સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ડિમોલેશનની પ્રક્રિયા ચાલી રહી છે. નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે મોટા ભાગે આદિવાસીઓના ઘરો અને રોજગારી માટે ચલાવતા લારી ગલ્લાની દુકાનો પર બુલડોઝર ચલાવીને ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે. મોટા ભાગે આદિવાસીઓના ઘર અને દુકાનો પર ડિમોલેશન થવાથી આદિવાસી નેતાઓ અને આગેવાનોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. સ્થાનિક નેતાઓનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી આદિવાસીઓના જમીન લેવા માંગે છે અને પ્રધાનમંત્રી મોદી આદિવાસીની જમીન હોટલો બનાવવા ઉદ્યોગપતિઓને આપવા માંગે છે. આ બુલડોઝર પ્રક્રિયાને લઈને આદિવાસી પાર્ટીના નેતા ડૉક્ટર પ્રફુલ્લ વસાવાએ શું કહ્યું તે જોઈએ. જેવી રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે 2018 પછી સતત ને સતત કેવડિયા, વાગડિયા, બારફળિયા, લીંબડી, નવાગામ અને આ વિસ્તારને જેવી રીતે ભાજપ સરકાર દ્વારા લૂંટવાનું જે ષડયંત્ર ચાલી રહી છે એને સખત શબ્દોમાં આદિવાસી સમાજ અને તમામ આ ગુજરાતીઓ આનો વિરોધ કરે છે, વખોડે છે. આ જમીન કેવી રીતે આજે સરદાર સરોવર નિગમની થઈ, કેવી રીતે ત્યાં નિગમ માલિક બની ગઈ? જ્યારે આદિવાસી વિસ્તારની અંદર શેડ્યુલ 5 છે અને ત્યાં પૈસા કાનૂન લાગુ છે, તો પછી એ દુકાનો હટાવવા માટે અને ત્યાંની પરમિશન એ ગ્રામસભા પાસે લેવી પડે. આજે નર્મદા જિલ્લા કલેક્ટર હોય, તમારી પાસે ગ્રામસભાની પરમિશન હતી? શું ગ્રામસભાની અનુમતિ નથી તો તમે આ બંધારણનું ઉલ્લંઘન કર્યું છે. જ્યારે હોય ત્યારે આદિવાસીઓની જમીન લૂંટાય એટલે બંધારણીય કાયદા બધા સાઈડ પર મૂકી દેવાના. આજે ગ્રામસભાએ લેખિતમાં ઠરાવ કરીને આપ્યો છે કલેક્ટરને, ત્યાંના પ્રશાસનને, કે કોઈ પણ દુકાન તોડવી હોય તો ગ્રામસભાની પૂર્વ મંજૂરી લેવી પડશે. અને તમને શરમ આવી જોઈએ મનસુખભાઈ વસાવા, દર્શનાબેન તમે ત્યાંના ધારાસભ્યો છે, જસુભાઈ રાઠવા તમે ત્યાંના સાંસદ છો. આટલા વર્ષોથી તમે 1961-62થી આ જમીનોનો વિવાદ ચાલે છે. આજ દિન સુધી તમારી સરકારોએ માત્ર આ જમીનો લૂંટવા માટે આદિવાસીઓને બિનકાયદેસર, ત્યાં આદિવાસીઓને તમે ઘૂસણખોર આજે તમે સાબિત કરી રહ્યા છો. છતાં તમે આદિવાસી સમાજને આજે ન્યાય નથી અપાવી શકતા. આજે તમારી ફરજ બને છે એક સાંસદ તરીકે, એક ધારાસભ્ય તરીકે, કે તમે આદિવાસીઓને ન્યાય અપાવો. આ જમીનો આદિવાસીઓ ઘૂસણખોરો નથી. આ જમીનો પર આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી નહીં આવ્યું હતું ત્યાર પહેલાં ત્યાં સરદાર સરોવર ડેમ જે જોવા આવતા હતા ત્યાંની ત્યાં દુકાનો છે. આ માસ્તરની બધાની ત્યાં આજે ત્યારની એ દુકાનો ત્યાં છે. તમે આજે એ દુકાનો તોડી પાડો છો, એમના ઘરો તોડી પાડો છો. આદિવાસીઓને આજે ગ્રામસભા, આજે તમે કહો કે આદિવાસીઓને એ નિગમની જગ્યાઓ, કેટલાક મીડિયાવાળા કહે છે કે આ નિગમની જગ્યાઓ હતી અને આદિવાસીઓ ત્યાં બિનકાયદેસર. અરે નિગમની ત્યાં કોઈ ટીપુઈ જગ્યા નથી. આજે સરદાર સરોવર જે પહેલો પ્રોજેક્ટ હતો એ વાગડિયા ગામ પાસે બનવાનો, એ ડેમ ત્યાં બન્યો જ નહીં. એ ડેમ 8 કિલોમીટર દૂર બન્યો. આ ગામડાઓ એટલા માટે વિસ્થાપિત થયા નહીં અને અસરગ્રસ્તોની યાદીમાં આવ્યા નહીં. તો પછી આ જમીનો કેવી રીતે આજે નિગમના નામે થઈ જાય? જ્યારે અસરગ્રસ્તોની યાદીમાં આ ગામડાના લોકો નથી, તો પછી આજે નિગમ જે છે એ પહેલો જે પ્રોજેક્ટ બનવાનો હતો વાગડિયામાં, નર્મદા સરદાર સરોવર ડેમ, એ ડેમના એવોર્ડ કાઢીને આજે માનીતા ઉદ્યોગપતિઓને નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ માટે આ વિસ્તારની જમીનો જે છે એ સદંતર રીતે એ ઉદ્યોગપતિઓને પધરાવવાનું કામ કરી રહ્યા. પ્રફુલ્લ વસાવાએ કહ્યું કે આદિવાસી સમાજના ઘરો અને દુકાનો ઉપર જે બુલડોઝર ચાલ્યું છે એ ભારતીય બંધારણની 5મી અનુસૂચિના વિરોધમાં છે. આ ડિમોલેશનને લઈને આપ નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ શું કહ્યું તે પણ જોઈએ. કેવડિયા ખાતે છેલ્લા ઘણા વર્ષોથી નાની નાની દુકાનો, લારી ગલ્લાઓ ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા આદિવાસી પરિવારો પર આજે જ્યારે ભાજપની સરકારે ઉદ્યોગપતિઓના ઇશારે બુલડોઝર ફેરવી દીધું છે, જેની અમે નિંદા કરીએ છીએ અને અમે વખોડી કાઢીએ છીએ. અને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રીને કહેવા માંગીએ છીએ, ગરીબો પર તમે મક્કમતાથી કામ લેવ છો ત્યારે તમારા જ મંત્રી ભીખુસિંહ પરમાર અને બચુભાઈ ખાબડના પુત્રો દ્વારા બીજેડ કૌભાંડ અને મનરેગા કૌભાંડ કરવામાં આવ્યું છે. એમના ઘરે તમે ક્યારે બુલડોઝર ફેરવવાના છો? સાથે સાથે અમે ભાજપની સરકારને કહેવા માંગીએ છીએ, આ એ સ્થાનિક લોકો છે જેમણે નર્મદા પરિયોજનામાં પોતાની જમીનો ગુમાવી છે. પોતે સમાજ, સંસ્કૃતિ અને ગામ સાથે છીનબીન થઈને અહીંયા વસેલા લોકો છે. અને તમારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણમાં તમારા દેશના વડાપ્રધાને
રોજગારી સ્થાનિકોને મળશે એવી મોટી મોટી ભાંગા ફોજદારી અહીંયા કરી હતી. તમારા સ્થાનિક સાંસદ અને ધારાસભ્ય એકતા રથ લઈને ગામડે ગામડે રોજગારીની મોટી મોટી વાતો કરતા હતા. આજે કઈ ગુફામાં સાંસદ અને ધારાસભ્ય છે? કેમ બોલતા નથી? સ્થાનિકોના પ્રતિનિધિત્વ કરવા માટે તમને ચૂંટેલા છે. ત્યારે સવાલ હવે એ થાય છે, અમે વિકાસના બિલકુલ વિરોધી નથી, પણ આદિવાસીઓના ભોગે વિકાસ થાય છે અને આદિવાસીઓને ત્યાંથી છિન્ન ભિન્ન કરવામાં આવે છે, એમાં અમે ક્યાંય સહમતિ આપવાના નથી. સરકાર ભૂતકાળમાં નર્મદા હોય, ઉકાઈ હોય, કરજણ હોય કે બીજા નહેરો હોય, નેશનલ હાઈવે હોય, જેટકો હોય, જીએમડીસી હોય કે જીઆઈડીસીના નામે અમારી જમીનો તો છીનવી જ છે. પણ આવનારા દિવસોમાં એ ચાહે વાલિયા ડમલાઈ લિગ્નાઇટ પ્રોજેક્ટ હોય, હાઇડ્રો પ્રોજેક્ટ નસવાડી, યુરેનિયમ પ્રોજેક્ટ આંબાડુંગર કે પછી સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો કોરિડોર હોય, નેશનલ હાઈવે 56 હોય કે માલસામોડ પ્રોજેક્ટ હોય, અમે ક્યાંય એક ઇંચ જમીન પણ સરકારને આપવા સહમત નથી અને આ પ્રોજેક્ટ કરવા દેવાના નથી. જ્યારે કેવડિયાના લોકો પર તમે બુલડોઝર ફેરવ્યો છે ત્યારે અમે સરકારને પણ કહેવા માંગીએ છીએ, આખા દેશ અને ગુજરાતના આદિવાસીઓ એમની સાથે છે. આવનારા દિવસોમાં તમારી જે માનસિકતાઓ છે, આદિવાસી વિરોધી માનસિકતાઓ સામે અમે લડવા માટે સડકથી લઈને સદન સુધી અમે લડીશું. અમે ન્યાયિક રીતે પણ લડીશું અને તમને જળમૂળથી ઉખાડી દેવા માટે પણ આદિવાસી સમાજ એક દિવસ બહાર આવશે. તે દિવસો હવે દૂર નથી. નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે થયેલ આ ડિમોલેશનને લઈને તમારું શું કહેવું છે? અમને કોમેન્ટ કરીને જણાવજો. અને જો તારો વાઇબ્સ ઓફ ઇન્ડિયા, નમસ્તે.